હવેથી આ ચેનલ પર એક પણ વિડીયો નહીં આવે. તો આ બધા છોકરાઓને યુટ્યુબમાં ફ્રીમાં ભણાવીએ છીએ તો છોકરાઓ તો આપણને સપોર્ટ કરવા જોઈએ ને. 2-3 ઓફલાઈન સ્કૂલમાં લેક્ચર આપવા તો વર્ષે કંઈક 20, 25, 30 લાખ રૂપિયા તમને મળે છે તો એ કરાય, આ ધંધો કરાય નહીં. હેલો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલાં તો બધા જ છોકરાઓને ખૂબ 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 થેન્ક યુ ફોર યોર બિગ હ્યુજ સપોર્ટ. આટલા બધા ગુજરાતના છોકરાઓનો સપોર્ટ એટલે સર ફૂલ સપોર્ટ. ઢગલા બંધ કોમેન્ટ્સ તમારી બધાની મેં વાંચી. થેન્ક યુ. ઘણા બધા છોકરાઓને કદાચ એવું પણ લાગ્યું કે સર કદાચ અમારા ડિમોટિવેટ થઈ ગયા છે, તો એમની કાલી ગેલી ભાષામાં જે પણ કંઈ આવડ્યું એમણે મને મોટિવેટ કરવાનો પણ ટ્રાય કર્યો. પણ છોકરાઓ, આમાં ડિમોટિવેશન તો કહે છે ને કંઈ છે જ નહીં. વો કહેતા હૈ સાલા મોટિવેશન તો કૂટ કે ભરાય. પણ આખું જે વિડીયો બનાવવા માટેનો જે મેઇન વાત હતી કે જે મેં 2-4-5 દિવસ પહેલાં લાસ્ટ વીકમાં એક વિડીયો બનાવીને મૂક્યો કે હવે ચેનલ પર વિડીયો આવશે નહીં, અને તમે બધા એટલો બધો સપોર્ટ કર્યો. અને એ વિડીયો બનાવવા પાછળનું મેઇન કારણ ડિમોટિવેશન તો ઠીક છે, ડિમોટિવેશન તો હતું જ નહીં, પણ મેઇન પાર્ટ હતો કન્ફ્યુઝન, દુવિધા. કન્ફ્યુઝન અને દુવિધા, લડાઈ હતી બે જણની વચ્ચે, બુદ્ધિ અને લાગણીની વચ્ચે. ભાઈ બુદ્ધિ તો એમ જ કહેતી હતી કે ભાઈ યુટ્યુબમાંથી કંઈ મળતું નથી, સબસ્ક્રાઈબર બેઝ તમે જો તો તમારી માર્કેટમાં વેલ્યુ એટલી બધી વધતી નથી. એના કરતાં તો ભઈલા તું કોઈ 2-3 સ્કૂલમાં ઓફલાઈન ભણાવવા જા તો 2-3 જગ્યાએથી 5-7-10 લાખ રૂપિયા કરીને 20-25 લાખ રૂપિયા તું ત્યાંથી કમાઈ શકીશ. આટલા બધા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તમને ઓફર આવતી હોય છે, તો ત્યાં બપોર પછીના ટાઈમે ભણાવો તો ત્યાંથી પણ થોડા ઘણા જે પણ 15-20 લાખ રૂપિયા તમને મળ્યા તો આરામથી તું ઘણા બધા પૈસા કમાઈ શકીશ. અને એક બાજુ લાગણી હતી કે જેને લઈને આ જ્ઞાનશાલા કે ઇંગ્લિશ મીડિયમની ક્રિએટિવ કેમિસ્ટ્રી ચેનલ આપણે ચાલુ કરી હતી કે આટલા બધા ગુજરાતના છોકરાઓ છે કે જેમને સારું ટીચિંગ મળતું નથી અને આપણી પાસે ફ્રી ટાઈમ છે ને આપણે છોકરાઓને સારું ભણાવી શકીએ એમ છે, તો કેમ મારા ગુજરાતના ગામડાના ખૂણે બેઠેલા વિદ્યાર્થીઓ પણ ટોપ લેવલનું ના ભણી શકે, ટોપ લેવલનું ટીચિંગ, ટોપ લેવલના પ્રેક્ટિકલથી અમને કન્સેપ્ટ સમજાય, 3D એનિમેશનથી કન્સેપ્ટ સમજાય, એવું કેમ ના કરીએ? તો એક બુદ્ધિ અને બીજી બાજુ લાગણી, એ બે વચ્ચેની જે લડાઈ ચાલી રહી હતી, મારા મનના જે વિચારો ચાલતા હતા છેલ્લા 1-2 અઠવાડિયાથી, એ મેં તમને લાસ્ટ વિડીયોમાં રજૂ કર્યા. અને એ મારા વિચાર હતા કે ભાઈ હવે કોઈ વિડીયો મૂકવો નથી, આપણે આ કામ કરીએ, મતલબ કે યુટ્યુબ છોડીએ અને કંઈક બીજું કરીએ તો આપણે કંઈક ઘર સંસાર લઈને બેઠા છીએ તો કંઈક આપણું આગળ વધે, રાઈટ? પણ તમે બધાએ એટલી બધી કોમેન્ટ્સ કરી. હું લાસ્ટ 2-4 દિવસ તો થોડો 5 દિવસ વિચારમાં જ હતો, હું થોડા મારા પર્સનલ થિંકિંગમાં આખો હતો. બટ હવે આગળ શું કરવું જોઈએ, બસ તમારી ઘણા બધાની થોડી ઘણી મેં કોમેન્ટ્સ વાંચી લીધી. 2-3 દિવસનો સાવ એકદમ આઇસોલેટ થઈ ગયેલો, તો બસ હું ખાલી મારા વિચારોમાં જ, યુટ્યુબ પર કંઈ જ નહીં, કોઈ કોમેન્ટ્સ વાંચવાની નહીં. પછી હું જસ્ટ કન્ફ્યુઝનમાં હતો. આઈ થિંક સન્ડેની વાત છે, સાંજના ટાઈમે. અને એ ટાઈમે મારા વાઈફે મને કીધું કે સર, મારા વાઈફે મને કીધું કે શું વિચારો છો? કે બસ કન્ફ્યુઝન છે. એમણે પણ વિડીયો જોયો, મારા ફેમિલીવાળાએ પણ બધાએ વિડીયો જોયો, મારા ફ્રેન્ડ્સ જે પણ ટીચર છે બધાએ પણ વિડીયો જોયો, બધાના મેસેજ કેમ પણ શું છે, બધાએ જ મને જસ્ટ સારા વિચારો આપ્યા. એટલા બધા તમે લોકોએ બધાએ મને કોમેન્ટ્સ આપી. એમાંથી 2-4-5 વસ્તુ મને અડી ગઈ કે શું કરવું જોઈએ ડિસિઝન માટે. તો મારા વાઈફે મને કીધું શાંતિથી, મને કે તમે એવું કરો, કંઈ જ વિચારશો નહીં, શાંતિથી તમારા આટલા બધા સ્ટુડન્ટ્સે જે કોમેન્ટ્સ લખી છે એ તમે કોમેન્ટ્સ વાંચી. મેં કીધું હા, પહેલા દિવસે વિડીયો મૂક્યો ત્યારે થોડી ઘણી કોમેન્ટ્સ વાંચી હતી. તો કે તમે શાંતિથી બેસીને ખાલી બધી કોમેન્ટ્સ, કેમ કે એમણે, મારા વાઈફે બધી જ કોમેન્ટ્સ વાંચી હતી, એની ફિલિંગ્સ, એ જે ફિલિંગ્સ છે કોમેન્ટ એના ફેસ પર દેખાતી હતી. એણે મને એક જ વસ્તુ કીધી, બધી કોમેન્ટ્સ તમે શાંતિથી વાંચો, તમારા છોકરાઓ તમારા માટે શું લખે છે, તમારું બધું જ કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. મેં શાંતિથી કલાક બેસીને તમારી બધી જ કોમેન્ટ્સ વાંચી, એટલી બધી કોમેન્ટ્સ વાંચી. અને જે છોકરાઓ લખતા હતા ફૂલ સપોર્ટ, પણ ઘણી બધી કોમેન્ટ્સ એવી હતી કે જે મને એમ ટચ થઈ ગઈ કે નહીં, આ જે બુદ્ધિ અને લાગણી વચ્ચેની જે લડાઈ ચાલે છે ને એનું નિર્ણય ધીરે જેમ તમારી કોમેન્ટ્સ વાંચતો ગયો અને તમારી કોમેન્ટ્સના અંતે મને એ જે મળ્યું, એ બધી જે કોમેન્ટ્સ છે, રાઈટ, એ બધી કોમેન્ટ્સ સ્પેશિયલ જે બધા છોકરાઓ મને જે કોમેન્ટ્સ કરી છે, બધી જ કોમેન્ટ્સ મને ખૂબ જ ગમી. બહુ જ બધાનો થેન્ક યુ. ઘણી બધી આમાં સેમ્પલ કોમેન્ટ્સ અહીંયા મૂકેલી છે. સર યુ આર લેજન્ડ, ફૂલ સપોર્ટ કરો ગુજરાતના છોકરાઓ, સર ફૂલ સપોર્ટ, બેસ્ટ ટીચિંગ, ફૂલ સપોર્ટ. રાઈટ, અહીંયા 2-4 કોમેન્ટ્સ મેં સ્પેશિયલી હાઇલાઇટ કરીને મૂકેલી છે
કે ઘણા બધા સ્ટુડન્ટ્સ તમારી ચેનલથી જ ભણે છે અને ક્યાંય ટ્યુશન જતા નથી. ગામડાના છોકરાઓને તમારા આશીર્વાદથી જ અમે ભણીએ છીએ સર. તમે જ ભણવાનું બંધ કરી દેશો તો અમારું શું થશે સર? પ્લીઝ ડોન્ટ સ્ટોપ. ને પછી સર અમારા જેવા આકાશયાન પણ તમારી જે ચેનલ જોવે છે. ફૂલ સપોર્ટ સર, તમે જોરદાર ભણાવો છો. ફૂલ સપોર્ટ. અને બધા બસ આટલી બધી તમારા જેવા ગ્રેટ સર હજી અમે જોયા નથી, જેને સ્ટડી કરાવવાની સ્ટાઇલ એટલી મસ્ત હોય ને ફેસ ઉપર બેસ્ટ સ્માઇલ હોય. આ વિધિ સોઢા કરીને એક સ્ટુડન્ટ છે. ઘણા બધા સ્ટુડન્ટ છે અહીંયા. પટેલ મહેન્દ્ર છે, વેદાંત છે, ઘણા બધા સ્ટુડન્ટ્સના, ઋષિત, બધા સ્ટુડન્ટ છે. તો આટલા બધા સ્ટુડન્ટ્સને મેં કોમેન્ટ્સ વાંચી, એમાં સ્પેશિયલી અમુક કોમેન્ટ્સ મને ટચ થઈ ગઈ. એ ઇવેન્ટ થઈ, મારા વાઈફે મને કીધું. પછી તો એક વાલીનો મારા પર જે ફોન આવ્યો ને, એ ફોનથી તો હું સાવ હલી ગયો. એક વાલીનો મારા પર ફોન આવ્યો કે સાહેબ તમારો યુટ્યુબ પર વિડીયો જોયા પછી મારી દીકરી એટલી બધી ટેન્શનમાં છે ને રડે છે કે અમે સાહેબ એવી જગ્યાએ છે કે જ્યાં સારું ટ્યુશન અમને મળતું નથી, રખાવ્યું છે પણ કંઈ મજા આવતી નથી. પણ તમારા વિડીયો જોઈને જે છોકરી ભણતી હતી ને એમ હતું કે બસ મને આ સાહેબ સાથે ભણવા મળ્યું છે એટલે બહુ જ સારું છે ને હવે છોકરી સાહેબ રડે છે, તમે વિડીયો બનાવવાનું બંધ કરશો નહીં. બીજી એક ઘટના એવી ઘટી કે અમુક એક જગ્યાના એક વિસ્તારનું નામ નહીં આપું, બરાબર, મારે કોઈ પબ્લિસિટી સ્ટન્ટ કરવો નથી. એક વિસ્તારના છોકરાઓએ ભેગા થઈને 10-15 છોકરાઓ ભેગા થઈને એમના સ્કૂલના જે મેઇન કોર્ડિનેટર હતા એમને રિક્વેસ્ટ કરી કે આપણી સ્કૂલમાં એમ પણ કેમિસ્ટ્રીના ટીચર ઘણા ટાઈમથી છે નહીં, તો આ એક ટીચર છે યુટ્યુબ પર કે જેના વિડીયોઝ અમે યુટ્યુબ પર જોઈને ભણીએ છીએ, તો સર તમે એવું કંઈક સેટિંગ કરો કે આ સરને ફોન કરી અને એમના લાઈવ ક્લાસ આપણા સ્કૂલમાં ચાલુ કરી આપો. અમે કેમિસ્ટ્રી એમની જોડે જ ભણવા માગીએ છીએ. એક કોર્ડિનેટર સરનો મારા પર ફોન આવ્યો હતો કે સર આવું કંઈક આપણે ગોઠવવું છે સ્કૂલના સરનો, તો સર પોસિબલ થઈ શકે? એનું જે કંઈ મેં વિચાર્યું નથી. એ બસ વાત, એ જસ્ટ મારી પર્સનલ વાત છે, મારે શું કરવું ના કરવું, બરાબર, એ બધી અલગ. બટ આ બધા જે ઇવેન્ટ થાય કે છોકરાઓનો સપોર્ટ, મને આશા જ નહોતી કે છોકરાઓ આવું પણ કરી શકે કે ભાઈ એમની સ્કૂલમાં જઈને મળવા જાય અને સ્કૂલના ટીચર એગ્રી કરે કે હા ભાઈ આપણે ચલો ઓફલાઈન કરતાં પણ આ જે સર ભણાવે છે લાઈવ આપણા છોકરાઓને અહીંયા ઓનલાઈન આપણી સ્કૂલમાં ભણાવી એવી વ્યવસ્થા ગોઠવી શકીએ. અને ગોઠવીએ તો આપણા જે પણ ત્યાં વધારે સ્ટુડન્ટ નથી, આઈ થિંક લગભગ 25-30 છોકરાઓ છે ને એમના માટે કદાચ કેમિસ્ટ્રીના કોઈ સારા સર નહીં મળતા હોય તો કે તમારું સર લાઈવ અમને અમારા છોકરાઓને તમે રોજ ડેઇલી કંઈક એવું ગોઠવી આપો કે લાઈવ ભણે. પછી હું વિચારોમાં તો મેં કંઈ ખાસ એમને હજી કંઈ રિપ્લાય કંઈ આપેલો નથી. મેં સર વિચારીને તમને હું સરખું આયોજન કરીને ગોઠવીને થશે તો સેટ કરીને કહીશ. તો એ ઘટના ઘટી. આ વાલીનો ફોન આવ્યો, તમારા આટલા બધાનો સપોર્ટ, એમાં પણ આ છોકરાઓ લખે કે સર અમે ક્યાંય ટ્યુશન જતા નથી. ગામડાના છોકરાઓનું તો સર વિચારો. તો કદાચ એ જગ્યા પર બુદ્ધિ હવે હારી ગઈ કે ભાઈ બુદ્ધિના જે વિચારો હતા કે ભાઈ કંઈ નહીં, ચાલો. એક છોકરાએ કોમેન્ટ લખી છે કે સર અમારા બધાના સપોર્ટને કારણે, આશીર્વાદને કારણે જ કદાચ તમે આગળ આવી જશો. મતલબ કે સાહેબ પૈસા કદાચ મળે ના મળે પણ આ તમે અમને ભણાવતા રહેજો. ભગવાન ક્યાંક ને ક્યાંક તો છે જ, સ્વામિનારાયણ ભગવાન તમને સપોર્ટ કરજો. ડગલા બધાનો જસ્ટ તમારા બધાની કોમેન્ટનો હાર્ટ પાર્ટ હું કહી રહ્યો છું. એ બધું જ મેં શાંતિથી વિચાર્યું અને ભગવાનને બસ પ્રાર્થના કરી તો બસ એક જ જવાબ છે કે ભાઈ ચલો, આટલા બધા છોકરાઓ તમને સપોર્ટ કરે છે, કદાચ સબસ્ક્રાઈબર વધે ના વધે ઠીક છે, તો પછીની વસ્તુ છે. છોકરાઓ સબસ્ક્રાઈબ, તમે આટલા બધા છોકરાઓએ સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરી દીધું, એમના ફ્રેન્ડ્સને મોકલવાનું ચાલુ કર્યું. સર મારા બધા ફ્રેન્ડ્સ તમારા લેક્ચરથી જ ભણે છે, મેં મારા બધા ફ્રેન્ડ્સને તમારી ચેનલ મોકલી છે, બધાએ સપોર્ટ કર્યો. સ્ટુડન્ટ લખ્યું સર મેં મારા ઘરના બધા જ ફોનમાં તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી કે ભાઈ ચલો કે એક લેવલ પર સરનું કંઈક માર્કેટમાં વેલ્યુ વધે. તો છોકરાઓ પૈસા તો આપણે ઓફલાઈનમાં મેં બહુ વેલ સેટ છે, ઓફલાઈનમાંથી તો બહુ સરસ ક્લાસીસ આણંદમાં ચાલે છે, ઓફલાઈનમાંથી તો આપણને ચલો પૈસા મળવાના જ છે. પણ એક છોકરાની કોમેન્ટ હતી, મારા વાઈફે પણ મને કીધું કે આ જે પ્રેમ છે ને છોકરાઓનો એ નહીં મળે. એક છોકરાની એક વાત મને વચ્ચે વાત યાદ આવી. એક છોકરાએ મને પર્સનલ નંબર પર, ઓફિસના નંબર પર મેસેજ કર્યો કે સર આજે સવારે હું બાથરૂમમાં નહાતો હતો ને ત્યારે મને વિચાર આવ્યો. મતલબ કે છોકરાઓ નહાતા કે એની કોઈ બીજી ક્રિયા કરતાં પણ આ વિચારો કરે છે કે સર મને એક વિચાર આવ્યો એવો, બરાબર. એ છોકરો પણ અત્યારે એગ્રી કરશે, બરાબર. હા, મારો ઓફલાઈનનો એક સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટે મને મેસેજ કર્યો કે સર તમારો વિડીયો જોયો તો મને એવું લાગ્યું કે સર કદાચ કાલ સવારે પૈસા મળશે નહીં મળશે પણ તમારી પાસે સમજો કે ભલે સબસ્ક્રાઈબર વધે કે ના વધે પણ અત્યારે જે પણ કોઈ છોકરાઓ છે ને સબસ્ક્રાઈબરમાં તમારી પાસે, એ છોકરાઓ તમારી સાથે એટલા હાર્ટલી એટેચ છે કે તમે કહેશો કે સર દિવસ તો દિવસ અને રાત તો રાત. સર આ પ્રેમ નહીં મળે કોઈ જગ્યાએ. કે એવા છોકરાઓ છે કે તમે કહો તો આંખો મીચીને કૂદી પડવા તૈયાર છે. તમારી આશા તમે કહો કે સર આ તૈયાર, તમે કહો કે સર આ તૈયાર કરવાનું એટલે અમે એ તૈયાર કરવા માંડીએ છીએ. તમે કહો આમ તો આમ, તમે કહો તો આમ. તો કદાચ સર 50,000 લાખ છોકરાઓ તમારા સબસ્ક્રાઈબ હશે
પણ એ તમારું માનતા નહીં હોય એના કરતાં ભલે 2000, 5000, 10,000 છોકરાઓ પણ હશે, પણ એવા હશે કે તમારા એક આંખના ઈશારે કૂદી પડે એવા છોકરાઓ હશે. તો આ ક્યાંથી મળશે? મેં કીધું ઓહો, આવું બધા છોકરાઓ લખે છે, આવું કહે છે બધા. એટલે મને એમ થાય કે છોકરાઓ, આ એક છોકરા લખ્યું, કદાચ બધા છોકરાઓની આવી ફિલિંગ હશે, પણ બધા જ છોકરાઓ કદાચ પર્સનલમાં મેસેજ નહીં કરતા હોય, ઓફિસના નંબર પર મેસેજ નહીં કરતા હોય, પણ ફિલિંગ્સ તો બધા છોકરાઓની આજ સેમ હશે. કે ફિલિંગ્સ તો આપનાર ભગવાન છે. દરેકના દિલમાંથી એક સરખી ફિલિંગ, તમને જે ફિલિંગ આપી, તમારા દિલની જે ભાવના, પ્રાર્થના હશે, એ ઓબ્વિયસ છે કે મને સુધી બી ટચ થઈ ગઈ. તો બસ મેં વિચાર્યું કે ભાઈ હવે આપણે છોકરાઓ માટે જે પણ કંઈ કરીએ છીએ એ આપણી તન મન ધનથી જેટલી પણ ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે, બધી જ શક્તિઓ વાપરીને આ છોકરાઓને ભણાવવાનું બંધ કરવું નથી. હમ ફોડેંગે, મતલબ કે ભાઈ આપણે કરતા જ રહીશું, તમે ને હું ભેગા થઈને આખું વર્ષ. એ અમારા 11th સ્ટાન્ડર્ડના છોકરા છે, 12th સ્ટાન્ડર્ડના છોકરા છે, બોર્ડની પ્રેક્ટિસ કરે છે, નીટની પ્રેક્ટિસ કરે છે, ગુજકેટની પ્રેક્ટિસ કરે છે, બધા જ માટે ધમાકેદાર આપણે આખો જ કન્ટેન્ટ ચાલુ રાખવાના છીએ. કે ભાઈ તમે આટલું બધું રિક્વેસ્ટ કરો છો તો યાર હવે એકવાર ચાલો બુદ્ધિને સાઈડ પર મૂકો, બરાબર, અને બસ જે દિલ કહે છે એમ કરતા જાઓ. તમે બધા કહો છો એમ કરતા જઈએ છીએ. ભગવાન અને તમે બધા સપોર્ટ કરવાના જ છો. તો 11th સ્ટાન્ડર્ડના છોકરાઓ માટે આપણે જે ફ્રી આરંભ બેચ લોન્ચ કરેલી છે, એમાં બધા જ ચેપ્ટર આવતા જ રહેશે. જે છોકરાઓ નીટની પણ પ્રેક્ટિસ કરે છે, નીટ માટે પણ જોરદાર સિરીઝ, ફૂલ એનું ગાઈડન્સ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ પણ આવતું રહેશે. 12thના છોકરાઓ માટે આપણે બેચ જે ફ્રીમાં લોન્ચ કરેલી છે, યોદ્ધા બેચ છે. બસ એ ફ્રીમાં જે યુટ્યુબ પર બેચ ચાલે છે, યોદ્ધા બેચમાં પણ બધા જ ચેપ્ટરનું જે પણ વન શોટ લેક્ચર્સ છે, એના માટેના ગુજકેટના લેક્ચર, એના માટેના અમે વિચાર્યું છે કે હવે નીટની પણ સિરીઝ, એના માટેનું ગાઈડન્સ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, સાલો બધું જ वो कहता है साला फोड़ेंगे मतलब फोड़ेंगे. તો બધું જ ગાઈડન્સ આવતું રહેવાનું છે. તો આપણી આરંભ બેચ પણ ચાલુ રહેવાની છે, યોદ્ધા બેચ પણ ચાલુ રહેવાની છે. અને જે છોકરાઓ સ્ટ્રક્ચર્ડ વેમાં કે ભાઈ મારે એક જ જગ્યા પર મને બધી જ વસ્તુ મળે, એના માટે આપણે મારાથી બેચ ચાલુ ઓલરેડી કરેલી જ છે. હવે પાછા એમ ના કહેતા કે સાહેબ કેમ કે કદાચ 2 દિવસ 5 દિવસ પછી ઓબ્વિયસ છે કે ભાઈ અમારે પણ અમારી મારાથી બેચ છે, એ પણ ઓબ્વિયસ છે કે માણસ છે, ઘર સંસાર બૈરી છોકરા લઈને બેઠા છે, તો એકલું લાગણી અને પ્રેમથી તો નહીં, થોડું ઘણું પૈસા પણ બધું ચલાવવા માટે જોઈશે. તો એ સાઈડમાં એક ઇન્કમનો સપોર્ટ, આટલી મોટી ટીમ છે, આ બધું જ રેડી કરવાનું, બધું બનાવવાનું, એની પાછળ ઘણી મોટી ટીમ, 5-7 જણની ટીમ જોઈતી હોય છે. તો એમના પણ ઘર ચલાવવાના હોય છે, આ બધી આખી સિસ્ટમ ચલાવવાની હોય છે. અને આ જે પણ બધું ચાલે છે એને આટલે ને આટલે નથી રાખવાનું છે, આનાથી પણ વધારે, આનાથી પણ વધારે, આનાથી પણ વધારે, ઉપર ને ઉપર, ઉપર ને ઉપર, સારું ને સારું લઈ જવાનું છે. હું બને એટલો વધારે બીજા બધા કામમાંથી ફ્રી રહી શકીશ તો કેમેરાને સામે આવી શકીશ. તો હું બંને એટલા ટીમમાં માણસો વધારતો અને વધારતો જાઉં છું કે જે મારું કામ છે, કે લાઈક કોઈ પ્રૂફ રીડિંગનું કામ છે, કોઈ પીપીટી બનાવવાની છે, વિડીયો એડિટિંગનું કામ છે, ટીમમાં જેટલા માણસો વધારે એડ થશે તો એ કામ, એ પ્રોસેસ પાછળની ફાસ્ટ થશે. તો હું વધારે ને વધારે સમય ફ્રી રહી અને કેમેરા સામે આવી શકીશ. તો એ માટે મારે પણ ટીમ રાખવી પડશે, કેમ કે તમને ભણાવવા માટે મારે કેમેરા પર આવવું પડશે. અને હું જો કેમેરા પર આવીશ તો એની પાછળની જે પણ બેકગ્રાઉન્ડના મારા કામ છે એ સંભાળવા માટે મારે પણ ટીમ જોઈશે કે તમને સારામાં સારો કન્ટેન્ટ આપી શકે, ટોપ લેવલનો કન્ટેન્ટ, કે જે ભાઈ નીટવાળા સ્ટુડન્ટ છે ને કોટા લેવલનું જે ટોપ લેવલનો કન્ટેન્ટ આપવાનો છે. તો એ બધી વસ્તુ માટે ટ્રાન્સલેશન માટે ટીમ, ટાઈપિંગ માટે ટીમ, વિડીયો એડિટિંગ માટે ટીમ, પીપીટી બનાવવા માટેના માણસો, બધા માણસો રાખવા પડતા હોય છે. તો અમારે પણ એક મજબૂરી તરીકે, એક જરૂરિયાત તરીકે અમારે પણ સાઈડમાં કંઈક ચલાવતું રહેવું પડતું હોય છે. તો જે છોકરાઓ એ રીતે આખું સ્ટ્રક્ચર્ડ વેમાં ભણવા માંગે છે કે ભાઈ મને એક જ જગ્યાએ બધી જ વસ્તુ મળી જાય, કે એક જ જગ્યાએ મને રોજ ડેઇલી લાઈવ ક્લાસીસ મળી જાય, મને પેમ્પલેટ મળી જાય, મને બધી નોટ્સ મળી જાય, મને બધા MCQનું સોલ્યુશન મળી જાય, મને ટેસ્ટ મળી જાય, મને ગાઈડન્સ મળી જાય. તો એ એક જ એક સ્ટ્રક્ચર્ડ વેમાં એક આપણે કોર્સ બનાવેલો છે, મહારથી બેચ, બરાબર. એમાં તમને કોઈને પણ જોઈન થવા માટે ફોર્સ નથી, બટ એક સિસ્ટમ છે, એક પ્રોસેસ છે, રાઈટ. એ ચલાવવા માટે ટીમ, કદાચ અમુક છોકરાઓ એવું કરે પણ ખરા કે ભાઈ 2-5-10 દિવસ પછી કદાચ અમારી કોઈક ઓબ્વિયસ છે કે એ પોસ્ટ અલગ અલગ ટાઈપની અમારી બધી જે ક્રિએટ કરતા રહેતા હોય છે, મૂકતા રહેતા હોય છે, એમાં ક્યાંક વળી પાછું મહારથી બેચ આવી ગયું. તો એવું ના કહેતા કે સર આ ફરી પાછું તમે મહારથી બેચ લોન્ચ કર્યું અને ફરી પાછું તમે આ વેચવાનો ધંધો ચાલુ કરો છો અને છોકરાઓ માટે કંઈ કરતા નથી ને પૈસા કમાવાવાળા સાહેબ જ છે ને આ બધા સાહેબોને તો પૈસા જ કમાવા છે, છોકરાઓને લૂંટ. અરે ભાઈ, જે 20-20 હજારના કોર્સમાં પણ જે વસ્તુ નથી મળતી, જે ઓફલાઈનમાં, એ વસ્તુ 3,000-4,000માં અમે તમને આપતા હોઈએ છીએ. અને એમાં પણ પાછા છોકરા કે સાહેબો લૂંટવા જ બેઠા છે ને. તો મેં તમને કીધું ભાઈ આ તમારા
સમજો કે તમારી અને મારી સંમતિથી આ બધું કામ થઈ રહ્યું છે, રાઈટ. હું અત્યારે જે આખો એક્ઝિટ થવા જઈ રહ્યો હતો એને બદલે તમારા બધાના સપોર્ટને કારણે જ યુટ્યુબ પર હું પાછો આવું છું. તો ભાઈ યુટ્યુબ પર મેં તમને કીધું કે આરંભ બેચ જે આપણી છે ચાલતી જ રહેવાની છે. તમે ભલે 20-20, 25-25 હજાર જે પણ કોઈ ફી ભરીને ઓફલાઈનમાં ભણતા હોય એવું તમને મેં એક ચેપ્ટર બનાવીને મૂકેલું છે, પરમાણ્વીય બંધારણ. નેક્સ્ટ ચેપ્ટર પર બધા સ્ટેપ બાય સ્ટેપ આવતા જ રહેવાના છે. એવો લેવલનો કન્ટેન્ટ તમને ઓફલાઈનના કયા તમારા સાહેબ ભણાવે છે એ પણ મને બતાવજો. તો એ વસ્તુ તમને ફ્રીમાં આટલું ટોપ લેવલની વસ્તુ મળતી જાય છે. એની નોટ્સ પણ તમને મળી રહે એ બધી વસ્તુ માટે ટેલિગ્રામની લિંક પણ બધી બનાવેલી છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક પણ મળી જશે કે જે વસ્તુ લેક્ચરમાં ભણાવવામાં આવે છે એ બધી તમને PDF સ્વરૂપે એ બધી નોટ્સ, એ બધા ક્વેશ્ચન એ તમને બધું મળતું રહે. તો એ બધી વસ્તુ સપોર્ટ સિસ્ટમ અમે ચાલુ કરી દીધેલી છે. તો એ 11thની આરંભ બેચ, 12thની આપણી જે યોદ્ધા બેચ છે, બંને ફ્રી બેચો સરસ મસ્ત મજાની ચાલતી રહેવાની છે. એમાં અપડેટ કરતા જ રહેવાના છે. અને સાઈડમાં મેં તમને કીધું કે ભાઈ અમારે આખી સિસ્ટમ ચલાવવા માટે, ખર્ચા કાઢવા માટે કંઈક તો અમારે ઇન્કમનો સોર્સ જોઈએ. યુટ્યુબ કંઈ આપશે નહીં, ખબર પડી. અને છોકરાઓમાં પણ જો કોઈ કંઈ આપશે નહીં તો અમારે કંઈક મતલબ કે સબસ્ક્રાઈબર પણ વધશે નહીં. તો અમારે આ સિસ્ટમ ચલાવવા માટે નહીં તો ધીરે સિસ્ટમ બંધ થઈ જાય છે. તો મિનિમમ ચલાવવા માટે પણ અમારે કંઈક સાઈડમાં કોર્સ છે, કંઈ મટીરિયલ છે, એ બધું સેલ કરતું રહેવું પડે, બનાવતું રહેવું પડે. એક આખી એક સાઈડની વસ્તુ છે. મેઇન કોઈ ઇન્કમ સોર્સ નથી અમારા, રાઈટ. મેઇન ઇન્કમ સોર્સ અમારા ઓફલાઈનના હોય જ છે, પણ આ બધી સિસ્ટમ ચલાવવા માટે અમે સાઈડમાં ધીમે અમારે કરતું રહેવું પડતું હોય છે. તમારામાંથી જે પણ સ્ટુડન્ટ્સને લાગતું હોય છે બધા છોકરાઓ એમાં જોઈન થતા જ હોય છે, બરાબર. તો બસ આ બધી જે પણ ક્લેરિફિકેશન તમારા અને મારા વચ્ચે ટ્રાન્સપરન્સી રહેશે. એક તમે બધા જે પણ તમારી દિલની લાગણીની ભાવનાઓ હતી એ પણ બધી ભાવનાઓ મેં તમને કહી દીધી. મારી જે પણ કોઈ ભાવનાઓ હતી એ પણ મેં તમને જણાવી કે ભાઈ હું કેવા, કેમ કે આપણે એક અત્યારે ફેમિલી તરીકે છે. તો હું મનમાં વિચારોમાં રહું અને ચલો કે ભાઈ કંઈ કરવું નથી એમ બંધ કરી દો, એના કરતાં મેં પણ વિચાર્યું ચલો આપણે ખુલીને છોકરાઓ સાથે વાત કરીએ. તો એ છોકરાઓ જ આપણને કહેશે કે ભાઈ તમારે શું જોઈએ છે ને શું કરવું છે. તો તમારે બધા આટલો બધો તમે છોકરાઓ સપોર્ટ દેખાડ્યો તો ઓબ્વિયસ છે કે ભાઈ મને પણ આમ જુસ્સો ચડી ગયો છે કે ભાઈ હવે બુદ્ધિને સાઈડ પર મૂકી અને દિલનું માની અને કરવા માંડો. તો બસ હું તમને સપોર્ટ કરવા માટે બધું કરતો રહીશ. અને મારી પણ જે પણ લાગણી હતી, જે પણ કંઈક મારે અમુક મિનિમમ જે બધું કરવું પડતું હોય મેં તમને સમજાવ્યું કે એકચ્યુઅલી આ ટાઈપની આખી સિસ્ટમ હોય છે. તો થોડું ઘણું અમારે પણ સાઈડમાં કંઈક કરતું રહેવું પડતું હોય છે. બાકી તો આ આરંભ બેચ અને યોદ્ધા બેચ જે આપણી મેઇન યુટ્યુબ પર ફ્રી બેચો ચાલે છે એ આપણી ચાલતી રહેવાની છે. અને નેક્સ્ટ 1 by 1 વિડીયો આવતા રહેવાના છે. તો નેક્સ્ટ આપણે 11th સ્ટાન્ડર્ડના જે પણ કોઈ છોકરાઓ છે એના માટે તમારું જે ચેપ્ટર નંબર 1 છે એ આખું જે ડિટેલમાં એટલું બધું મસ્ત જબરજસ્ત તમારા માટે અમે રેડી કરી અને અપલોડ કરવાના છે, બરાબર. એ બધી વસ્તુ રેડી થઈ ગયેલી હતી બટ વચ્ચે એક અઠવાડિયા 10 દિવસનો અમારે ગેપ મારવો પડ્યો જસ્ટ મારા લઈને, તો એના માટે સોરી. પણ એ વિડીયો આવવાના છે. 12મા ધોરણના જે પણ અમારા છોકરાઓ રાહ જોઈને બેઠા છે સર રાસાયણિક ગતિકી ક્યારે આવશે, તો આવવાની ફૂલ તૈયારીમાં જ છે, બરાબર. તો રાસાયણિક ગતિકીનો પણ વિડીયો આવશે. નીટવાળા જે છોકરાઓ છે એ બધા પણ વિચારતા છે સર અમારા માટે કંઈક, તો નીટના લેક્ચર્સ પણ આપણે હવે નેક્સ્ટ વીકથી એના પછીના વીકથી ધીરે 11th સ્ટાન્ડર્ડ નીટના 12th સ્ટાન્ડર્ડના બંને છોકરાઓ માટે નીટના પણ જે પણ સેશન્સ છે બધા આવતા રહેશે. તો બસ તમારો સપોર્ટ તો મારો પણ સપોર્ટ. તો બસ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ અને બધાને ખૂબ થેન્ક યુ.